અમદાવાદમાં ડીઈઓ કચેરીમાં એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે, જેમાં સ્કૂલો સ્વેટર મામલે મનમાની ચલાવતી હોવાનો આક્ષેપ તેમના દ્વારા થયો છે। એનએસયુઆઈનો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને ઉગ્ર વિરોધ, જેમાં ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદવા માટે દબાણ વાલીઓ પર ઊભું કરવામાં આવતા હોવાનો આરોપ તેઓએ કર્યો છે। રજૂઆત કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ નથી આવ્યું તેવો પણ આક્ષેપ એનએસયુઆઈ દ્વારા લગાવાયો છે। વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। એનએસયુઆઈના વિરોધ મુદ્દે ડીઈઓ રોહિત ચૌધરીનું એક નિવેદન સામે આવ્યું છે। શહેર વિસ્તારમાં આવેલી 7 જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓને સીલ કરવામાં આવેલી છે। અત્યારે એ શાળાઓને તાત્કાલિક અમે ઓનલાઈન એજ્યુકેશન સ્કૂલોમાં સ્વેટર ફરજિયાત એક જ કલરનું પહેરવાને લઈને એનએસયુઆઈ દ્વારા ડીઓ કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આપની શું માંગ હતી, કયા પ્રકારનો વિરોધ હતો? ડીઓ અને શિક્ષણ સંચાલકના સંસ્થાના અધિકારીઓ ક્યાંક ને ક્યાંક મળેલા હોય તેવું દેખાઈ રહ્યું છે। એક જ જગ્યા ઉપરથી સ્વેટર ખરીદવું, એક જ જગ્યા ઉપરથી યુનિફોર્મ કરવા, વાલીઓને લૂંટવા, ભાવ નક્કી કરવામાં આવે, ડીઓને રજૂઆત કરવામાં આવે તો પોતે એક બચી રહ્યો લૂલો બચાવ કર્યો ખાલી નામની નોટિસ આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીઓ હંમેશા સરકારમાં પોતાનું ફંડ મૂકતા પોતે 25% કમિશન લેતા હોય તેવું દેખાઈ રહ્યું છે। આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન ચાલુ રહેશે। પોલીસ દ્વારા પણ તમામ લોકોની જે અટકાયત કરીને જે મામલો જો ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવી હતી, સીધા જે દ્રશ્ય અહીંના જોવા મળી રહ્યા છે કે એનએસયુઆઈ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો